સુરતના રાંદેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પોલીસે 44 વર્ષીય વ્યક્તિને આપઘાત કરતા રોક્યા હતા। કાપડના ધંધામાં ભાગીદારે દગો આપ્યા બાદ ધંધો બંધ થતા આર્થિક સંકળામણના કારણે વ્યક્તિએ આપઘાતનું પગલું ભરવાનું નક્કી કર્યું હતું અને પોલીસે તેમનું કાઉન્સેલિંગ કરી અને એક એનજીઓની મદદથી તેમને લોન પર નવી રિક્ષા અપાવી અને ફરી રોજીરોટી માટેની તક પૂરી પાડી હતી। 2,92,000ની આ રિક્ષા 42,000ના ડાઉન પેમેન્ટ પર ખરીદી તેમને નવું જીવન હિંમતભેર જીવવાની પ્રેરણા આપી છે। પાટણના મણુદ ગામના ખેડૂત ગર્ધબના દૂધનો વ્યવસાય કરી અને મહિને લાખો રૂપિયા કમાય છે। તો સરકારી નોકરી સાથે સંકળાયેલ એવા અરવિંદભાઈ સોલંકી અને તેમના દીકરા ધીરેનને આ ફાર્મ બનાવ્યું હતું અને આ પ્રજાતિના પણ સરકાર દ્વારા માન્યતા આપવામાં આવે છે। ગર્ધબની આ પ્રકારની જે પ્રજાતિ છે તેની સરકાર પણ માન્યતા આપે છે અને આવી સરકાર માન્યતા આલારી પ્રજાતિની ગર્ધબ કે જેની કિંમત 1 લાખથી 1.5 લાખ થાય તેવી છે। બિઝનેસ જોયો, એક બે વિડીયો જોયા મને ઇન્ટરેસ્ટ લાગ્યો એટલે મેં આની પર બધું સર્ચ માર્યું કે હું કઈ જગ્યાએ વેચીશ, ક્યાંથી લાવીશ, કોને આપીશ। તો મને 2-3 એવા બાયર મળ્યા કે ભાઈ અમે તમારું દૂધ લેવા તૈયાર છીએ। તો મેં સૌથી પહેલાં એક કર્ણાટકમાં અશ્રી ફાર્મમાં મેં 2,500માં ચાલુ કર્યું। અત્યારે હું 5.5 છેલ્લામાં છેલ્લું 5.5 દૂધ લીટર આપું। આવક આમાં એવું થાય છે કે તમે આનું જે મળ આવે છે, જે એનો છાણ કહીએ આપણે, એને તમે વેચો, એનું ધૂપમાં ઉપયોગ થાય છે। સાઉથ ઇન્ડિયા સાઈડ એ લોકો આનું ધૂપ કરે છે, હૈદરાબાદ, તેલંગાના, કર્ણાટકા એ સાઈડ સૌથી વધારે આનો ધૂપમાં ઉપયોગ કરવામાં આવે છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશું। નમસ્કાર।